આજે તો દશામાની મૂર્તિને પધરાવા ગયા હતા। તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારા આરકે બ્લોગ જીજેત્રીમાં। हमने मेलिए कलान जाशो दशामा। પછી તો નીકળી ગયા હતા હાઈવે ઉપર ને પછી પોગી ગયા હતા જ્યાં આપણે માતાજીનું વિસર્જન કરવાનું છે તે જગ્યાએ જોઈ શકો છો પણ મસ્ત મજાની નદી કાંઠે। અને પછી તો માતાજીને વિહામો કરાવી દીધો હતા, અહીં ઘણે બેસાડી દીધા હતા। અને પછી જો ન્યાજ પડી ગઈ હતી ફૂલ, અને પછી તો અંધારું થઈ ગયું। પછી આરતી ચાલુ કરી દીધી હતી, આરતી ઉતારને કીધી મસ્ત મજાની। પછી તો દિવસ ઉગી ગયો ને પછી તો માતાજીની મૂર્તિ પધરાવવાની હતી। એટલે પહેલાં તો માટીની સાંજળી પધરાવી દીધી હતી આપણે, અને પછી તો માતાજીની મૂર્તિ પધરાવવાની હતી। એટલે ખૂબ જ દુઃખની સાથે માતાજીને વળાવવાના હતા। એટલે આપણે આજે દુઃખની સાથે માતાજીને વળાવી દીધા હતા। અને પછી તો માતાજીની મૂર્તિ પાણીમાં પધરાવી દીધી હતી, પાણીની માતાજી મૂર્તિ વહી ગઈ હતી। અને પછી તો આપણે બધા જો દુઃખ હતા, બધા ઘણા દુઃખી હતા માણસો। અને પછી તો આ નદીમાં આપણે વિસર્જન કરાવ્યું હતું માતાજીનું। અને પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે। અને આમ જો બધા માણસો પધરાવી રહ્યા છે માતાજીને ખૂબ દુઃખની સાથે આજે તો। અને માતાજી હજી હાલી આવે છે ઘણી જગ્યાએથી, ઘણા લોકો હજી પધરાવા હાલી આવે છે। અને અમે પછી જતા હતા ઘરે, એટલે આપણે આવી ગયા હતા રોડ ઉપર અને પછી નીકળી ગયા હતા જવા માટે ઘરે। અને પોગી ગયા ઘરે, અને ઘરે આવ્યા હતા, ઘર હતું આખું સૂનું સૂનું, કેમ કે કાંઈ ગમતું નહોતું, કેમ કે માતાજી વયા ગયા હતા આજે 10 દિવસ રોકાઈ કરીને। પછી તો આપણે આવી ગયા હતા વસાડાના વાડામાં રખડવા માટે, મેળાનો સામાન જોવા। અને પછી તો આવી ગયા કોલેજ ચોકમાં જોવા માટે જો। અને પછી તો કોલેજ ચોકમાં ઘણો બધો સામાન આવી ગયો હતો મેળાનો। પછી ઘરે આવ્યા હતા પવનભાઈ કે મારે મેળામાં જવું છે, એટલે પછી તો પવનભાઈને લઈને આપણે પાછા મેળામાં આવી ગયા। અને પવનભાઈને પછી તો એક પછી એક રાઈડમાં બેહાડવાનું ચાલુ કર્યું હતું જો। પવનભાઈ બેહતા હતા રાઈડમાં, મજા આવતી હતી પવનભાઈને। પછી તો બે ગયા વરાજાના ઘોડામાં હતા, ખૂબ મજા આવી ગઈ। અને પછી તો આપણે બે ગયા ટેબલમાં હતા, પછી તો પવનભાઈને બેહાડતી હતા નાની એવી રાઈડમાં, અને આપણે બેઠા બેઠા હિંચકા આવતા હતા, પવનભાઈ ચકતા હતા। પછી તો આવી ગયા હતા પાર્કમાં જો, મસ્ત મજાનું પાર્કમાં લાઇટ શો ચાલુ છે ફુવારાનો પાણીને। અને પછી તો હું પવનભાઈ ગયા હતા હિંચકા ખાવાનું, પછી બે ગયા હિંચકા ખાવાના। આજનો બ્લોગ આપણે પ્રો કરી, તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં। આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો। તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી।